बीआरटीएस बस पर पत्थरमारो કરવામાં આવ્યો છે। બસના ડ્રાઈવર સાથે વાહન ચાલકોએ મારામારી કરી અને ટ્રાફિકમાં હોર્ન મારતા વાહન ચાલકોએ હુમલો કર્યો તો પથ્થરમારાથી બસને મોટું નુકસાન પણ સર્જાયું છે। સહારા દરવાજા સ્મીમેર હોસ્પિટલ નજીકની આ ઘટના સામે આવી છે, જ્યાં બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો, જેમાં બસને મોટા પાયે નુકસાન સર્જાયું છે। तो सूरतનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં સામાજિક તત્વોનો આતંક વધ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે, કારણ કે એક નજીવી બાબતે આ હુમલો કરવામાં આવ્યો છે બસ પર, અને જેના કારણે બસના જે બારીના કાચ હતા તે પણ તૂટી ગયા હતા। બસને મોટા પાયે નુકસાન થયું હતું। તેમજ 31મી પાર્ટીનો ક્રેઝ વધ્યો છે। સુરતની વાઇન શોપમાંથી વિદેશી દારૂનું અધધ વેચાણ થયું છે અને ડિસેમ્બરમાં સુરત શહેરના એક જ વાઇન શોપમાંથી 145 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ વેચાયો છે। સુરતીઓએ 5,000 થી 55,000 રૂપિયા સુધીની દારૂની બોટલ ખરીદી, તો વાઇન શોપમાં જાન્યુઆરીનો માલ ડિસેમ્બરમાં મંગાવવાની ફરજ પડી છે। 70% થી વધુ આલ્કોહોલ હોય તેવી 93% બોટલો વેચાઈ ગઈ હતી, તો બીજી તરફ ઓછા આલ્કોહોલવાળી માત્ર 7% બોટલ જ વેચાઈ હતી। રેડ લેબલ તેમજ વેલેન્ટાઇન, જેક ડેનિયલ તેમજ વેટ 69 સહિતની વિદેશી બ્રાન્ડની બોટલની ડિમાન્ડમાં સૌથી વધુ વધારો થયો છે અને સૌથી વધુ 55,000 રૂપિયા ભાવ શિવાસ 25 યર ઓલ્ડનો છે, તેમજ રેડ વાઇનનો 10,000 રૂપિયા સુધીનો ભાવ જોવા મળ્યો છે। तो सुरतीओए 55,000 रूपिया सुधीनी बोटल खरीदी छे, त्यारे दारूनुं वेचाण सौथी वधु जोवा मळी रह्युं छे। त्यारे जे आंकड़ो सामे आव्यो छे ते पण खूब ज चौंकावनारो छे। आ तरफ सौथी वधु जो वात करीए तो 55,000 रूपिया भाव शिवाज 25 યર ओल्डनो जोवा मळ्यो हतो। 31મી લઈ પ્રવાસન સ્થળ દીવ નજીક આવેલી ગીર સોમનાથ જિલ્લા પોલીસે સઘન ચેકિંગની કામગીરી હાથ ધરી છે। દીવ નજીકની તમામ ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં માંડવી ચેકપોસ્ટ, તળ ચેકપોસ્ટ તેમજ કોટડા ગામ નજીક આવેલું દરિયાઈ ખાડી વિસ્તારમાં સોમનાથ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી છેલ્લા 2 દિવસથી સતત અવરજવર કરતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી ઘણીવાર બુટલેગરો દારૂની હેરાફેરી કરી અને ગુજરાતના ગીર સોમનાથ સહિત अनेक जिल्लाओं दारूनी सप्लाय करता होय छे अने त्यारबाद लोको दारूनी महफिल माणता होय छे, तेथी पोलीसे कड़क चेकिंग हाथ धर्युं छे। आज 31 है और वर्ष 2024 छेल्लो दिवस है, त्यारे गुजरात में दारूबंधी होवाने लई अने गीर सोमनाथ जिला पोलीस है ते अलर्ट बनी है, कारण के 31મી मोडी रात्रे गुजरातना जे केटलाक जे आवारा तत्वो होय छे, केटलाक लोको होय छे ते दारूनी महफिल माणता होय छे। तो केटलाक एवा लोको पण होय छे के जे गीर सोमनाथ नजीक आवेलुं जे प्रवासन स्थळ दीव छे, केन्द्र शासित प्रदेश दीव छे, त्यां आगळथी दारूनी हेराफेरी करता होय छे। त्यारे आवा आवारा तत्वोने रोकवा माटे थई अने गीर सोमनाथ जिला पोलीस छे ते सतर्क बनी छे के दारूनी हेराफेरी न करे तेमना माटे आजे मोडी रात सुधी गीर सोमनाथ जिला पोलीस छे त्यां तमाम चेकपोस्टो पर सतर्क रहेशे अने अवर जवर करता तमाम जे वाहनो छे तेमने चेकिंग करी अने लोकोने पण चेक करवामां आवशे। फर्स्टने लई गुजरात पोलीस एलर्ट मोडमां जोवा मळी रही छे। राज्यभरमां नशीला पदार्थोनी हेराफेरी न थाय ते माटे तमाम वाहनोनुं चेकिंग हाथ धरवामां આવ્યું છે। ત્યારે ગિરિમથક સાપુતારામાં પણ ડાંગ પોલીસ દ્વારા મહારાષ્ટ્રની હદમાંથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। મહત્વનું છે કે 31મી ઉજવણી માટે પ્રવાસીઓ સાપુતારામાં આવતા હોય છે, ત્યારે કોઈ નશો ન કરે અને દારૂની હેરાફેરી ન કરે તે માટે તમામ વાહનોનું અને વાહન ચાલકોનું પણ બ્રેથ એનાલાઇઝરથી કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જિલ્લા પોલીસે એસટી બસના મુસાફરોનું પણ ચેકિંગ કર્યું છે। પોલીસની તપાસથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે। 31 ડિસેમ્બરે ગુજરાતનો છેવાડાનો જિલ્લો ડાંગ જિલ્લો પ્રવાસન ધામ તરીકે ઓળખાતો સાપુતારા વિલેજ જે બોર્ડર ઉપર આવ્યું છે। આ ખાસ કરીને જે ડાંગ પોલીસે જે આ મહારાષ્ટ્રની હદમાંથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવાનો એક પ્લાન બનાવ્યો છે, જે અંતર્ગત બધા વાહનો ચેક કર્યા છે। પીઆઈ કક્ષાના અધિકારી સહિતના જે અધિકારીઓ છે એ તમામ વાહન તેમજ સરકારી બસ જે આવે છે મહારાષ્ટ્રમાંથી ગુજરાત તરફ
તો ક્યાંક કોઈ પેસેન્જર કે ક્યાંક કોઈ મુસાફરો જે નશીલા પદાર્થો લાવતા હોય છે એવી કઈ ગંધ પણ આવતી હોય એવા સમય દરમિયાન હાલ આ ડાંગ પોલીસે એક એક્શન પ્લાન બનાવ્યો છે. તમામ વાહનોનું હાલ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. ખાસ કરીને આજે 31 ડિસેમ્બર 2024 બાય બાય અને વેલકમ 25 અંતર્ગત જે નશીલા પદાર્થોનું સેવન અટકાવવા માટે પોલીસ સ્ટેશનમાં ઉભેલા મૂર્તિયાઓની સુરત પોલીસે અટકાયત કરી છે. 31 ડિસેમ્બરને લઈ સુરત પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 200 થી વધુ દારૂડિયાઓની અટકાયત કરવામાં આવી છે. પાંડેસરા, અલથાણ તેમજ ખટોદરા, વેસુ, અઠવા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દારૂડિયાઓ ઝડપાયા હતા. તો સુરત પોલીસ કમિશનરના આદેશના પગલે ઝોન 4માં આવતા પોલીસ સ્ટેશનોએ કાર્યવાહી કરી અને દારૂડિયાઓ પર તવાઈ બોલાવી હતી. પોલીસની ડ્રાઈવમાં કેટલાક નશાની હાલતમાં ઝડપાયા, જ્યારે કેટલાક નશામાં વાહન હંકારતા દેખાયા હતા. તો સુરતનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં એક નહીં પરંતુ 200 જેટલા દારૂડિયાઓ ઝડપાયા છે. 31મી ડિસેમ્બર એટલે કે 2024 નો આજે છેલ્લો દિવસ છે અને આજે મોડી રાત બાદ 2025 આવશે ત્યારે જૂના વર્ષની વિદાય અને નવા વર્ષની વેલકમ કરવા માટે યુવા હૈયાથી લઈ લોકો થનગરી રહ્યા છે. ત્યારે સુરત પોલીસે માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો છે. એટલે કે 31મી ડિસેમ્બરના આગલા દિવસ એટલે કે 30 ડિસેમ્બરના રોજ સુરત પોલીસ દ્વારા ઝોન 5 વિસ્તારમાં આવેલા અઠવા, ઉમરા, વેસુ, અલથાણ, ખટોદરા અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અને એક જ રાતમાં 120 જેટલા લોકોને દારૂ પીધેલી હાલતમાં પોલીસે ઝડપી પાડ્યા છે. ખાસ કરીને સુરતમાં નવા વર્ષની ઉજવણી માટે લોકો ઝોન 5 વિસ્તારમાં એટલે કે સુરતના ડુમ્મસ રોડ પર લોકો મોટી સંખ્યામાં એકત્ર થવાના હોય છે. ત્યારે દારૂ પીધેલા લોકો માટે સુરત પોલીસે કડક પગલાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે. આગલે દિવસે જો 120 લોકો પકડાયા હોય તો આજે 31મી ડિસેમ્બર છે અને કહી શકાય કે વર્ષનો છેલ્લો દિવસ છે. 2024 ને વિદાય સાથે 2025 ને વેલકમ કરવા લોકો રસ્તા પર ઉતરશે. ત્યારે આજે કેટલા લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાશે તે જોવાનું રહ્યું. આરોગ્ય કેન્દ્રમાં તાપણા મામલે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે 2 કરાર આધારિત કર્મી બરતરફ કરવામાં આવ્યા છે. 2 કાયમી કર્મચારીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. પ્રાથમિક રિપોર્ટમાં બેદરકારી ખુલતા પગલાં ભરવામાં આવ્યા છે. શાપર આરોગ્ય કેન્દ્રનો આ વિડીયો વાયરલ થયો હતો. શનિવારે આરોગ્ય કેન્દ્રમાં તાપણાનો વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં 3 થી 4 દિવસ બાદ હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. ઉત્તર પૂર્વના જે પવનોની ગુજરાતમાં અસર જોવા મળી રહી છે. प्रेस कॉन्फ्रेंस કરવામાં આવી રહી છે. सीधा जयशु ते न्यूनतम तापमान दर्ज किया गया. सबसे न्यूनतम तापमान नलिया में 6 डिग्री सेल्सियस दर्ज किया गया. साथ ही अहमदाबाद में 14.5 डिग्री सेल्सियस तथा गांधीनगर में 11.5 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है. आने वाले 5 दिनों तक 4 से 5 दिनों तक पूरे गुजरात में सभी जगहों पे तापमान में 2 से 3 डिग्री की बढ़त देखने को मिलेगी मोस्ट ऑफ द जगहों में. और इसका जो मुख्य कारण है वो स्टर्लीज का इफेक्ट जो है देखने को बनेगा, जिसकी वजह से जो है 2 से 3 डिग्री का जो है तापमान ये बढ़ रहा है. और इसमें कंटिन्यूसली WD का भी जो है इफेक्ट एड ऑन रहेगा, जिसकी वजह से तापमान में बढ़ोतरी रहेगी. उसके बाद जो है तापमान में थोड़ी गिरावट देखने को मिलेगी 4 से 5 दिनों के बाद. साथ ही बात करें हम अहमदाबाद और गांधीनगर के लिए, अगले 24 घंटों के लिए 15 डिग्री अहमदाबाद के लिए और गांधीनगर 13 डिग्री सेल्सियस तापमान न्यूनतम तापमान रहने की संभावना है. विंड डायरेक्शन जो है अभी एज ऑफ नाउ जो है पूरे गुजरात में जो विंड डायरेक्शन है मोस्ट प्रोबेबली जो सौराष्ट्र एरिया है उसमें जो है नॉर्थ ईस्टर्ली जो विंड्स का इन्फ्लुएंस है. और गुजरात रीजन में मोस्टली नॉर्थ ईस्ट टू ईस्टर्लीज विंड है और आगे आने वाले दिनों में ईस्टर्लीज और साउथ ईस्टर्लीज भी देखने को मिलेंगी, जिसकी वजह से तापमान में राइजिंग ट्रेंड रहेगा. રાજકોટના જસદણ પંથકમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી છે. મૃતક ઘનશ્યામ રાજપરા કે જેમણે ગેરકાયદેસર બાંધકામ અંગે અરજીઓ કરી હતી, જેથી જસદણ પંથકના 7 જેટલા લોકોએ કુહાડી તેમજ ધોકા વડે ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું છે. જો કે મૃતકના પરિવારજનોનું કહેવું છે કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહનો સ્વીકાર કરશે નહીં. સાથે જ મૃતકના પરિવારજનો દ્વારા વિછિયા બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે.
એમાં એવું છે, પલોટ બાબતથી અમારે રબરે 4-5 વર્ષથી ડખા હાલતા હતા.